સુરતની ઈએસઆઈસી હોસ્પિટલમાં 20 જેટલા હાઉસકીપિંગ કર્મચારીઓને અચાનક નોકરીમાંથી દૂર કરાતા હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે। વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓનો આક્ષેપ છે કે કોઈ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વગર તેમને છૂટા કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, કર્મચારીઓએ એવું પણ દાવો કર્યો છે કે કાગળ પર 17,000 રૂપિયાનો પગાર દર્શાવવામાં આવતો હતો, જ્યારે વાસ્તવમાં તેમને માત્ર 10,000 રૂપિયા જ ચૂકવવામાં આવી રહ્યા છે। જો આક્ષેપો સાચા હોય તો તે માત્ર શ્રમ કાયદાઓ જ નહીં પરંતુ કર્મચારીઓના અધિકારો સાથે પણ ગંભીર અન્યાય ગણાય છે। કર્મચારીઓનું કહેવું છે કે પોતાના હક અને પગાર મુદ્દે રજૂઆત કર્યા બાદ પણ દ્વેષ ભાવ રાખીને તેમને દૂર કરવામાં આવ્યા છે। એક તરફ હોસ્પિટલમાં સફાઈ અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા કર્મચારીઓ, તો બીજી તરફ અચાનક નોકરી ગુમાવ્યા બાદ તેમના પરિવારો સામે ભરણ પોષણનો પ્રશ્ન ઊભો થયો છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો હોસ્પિટલ તંત્ર આ મામલે શું જવાબ આપી રહ્યું છે અને કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે, અને હોસ્પિટલ તંત્ર હવે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા શું આપી રહ્યું છે, કયા કારણોસર તેમને નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે, ફરજ મુક્ત કરાયા છે, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આવનારા સમયમાં ખબર પડશે। જો હોસ્પિટલ તંત્ર તરફથી જવાબ આપવામાં આવશે તો ખબર પડશે કે તેમને કયા કારણોસર દૂર કરવામાં આવ્યા છે। જ્યારે હવે આ એક સુરતની ઈએસઆઈસી હોસ્પિટલનો એક આ નવો વિવાદ ક્યાંક ને ક્યાંક ઊભો થઈ રહ્યો છે। હોસ્પિટલના નિર્ણય સામે કર્મચારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં હવે આ જે કર્મચારીઓ છે તે આજે હોસ્પિટલના દરવાજા પાસે ઊભા હતા અને તેમને તેવા પ્રકારના આક્ષેપો કર્યા છે કે તેમને હોસ્પિટલની અંદર ઘૂસવા પણ નથી દેવામાં આવ્યા અને તેના જ કારણે તે લોકો વધુ ઉગ્ર બન્યા છે। અનેક લોકો દ્વારા હવે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે જે રીતે 20 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે તો તેનું કારણ શું હોઈ શકે। વર્ષોથી આ જે કર્મચારીઓ છે તે હાઉસકીપિંગની ફરજ બજાવતા હતા। કર્મીઓમાં પણ હાલ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે તે લોકો ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ પણ કરી રહ્યા છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। જ્યારે નોટિસ વગર કર્મચારીઓને હટાવવામાં આવ્યા છે, તેમને કોઈ પૂર્વ નોટિસ આપવામાં આવી નથી, તેમને તાત્કાલિક ધોરણમાં કહી દેવામાં આવ્યું છે કે તમારે કામ પર આવવાનું નથી, તમને ફરજ મુક્ત કરવામાં આવી રહ્યા છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે જે મધ્યમ વર્ગીય પરિવાર છે તેમના પર હવે આર્થિક બોજ વધશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે છૂટા કરેલા કર્મચારી ચેતન રાઠોડ જોડાઈ ગયા છે। જી બિલકુલ ચેતનભાઈ, હોસ્પિટલ તંત્ર દ્વારા તમને અચાનક જ ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે, શું કહેશો? જી ચેતનભાઈ, હોસ્પિટલ તંત્ર દ્વારા તમને અચાનક જ નોટિસ પણ આપવામાં આવી નથી ને તમને અચાનક જ તમને લોકોને દૂર કરી દેવામાં આવ્યા છે। આવા 20 જેટલા કર્મચારીઓ છે, શું કહેશો? પાછા એ લોકો લઈ લે, અમને આગળથી નોટિસ આપી નહીં અમને। હવે અમે છે ને આગળ હવે એક પહેલો કોન્ટ્રાક્ટ હતો ને સિક્યુરિટી એક્ટ કરીને એને અમે કમ્પ્લેન કરેલી હતી, એના વિશે અમે સરકારને કે અમારો પગાર ઓછા આવતો, એ પગાર ઓછા આવતો ત્યારે અમે કમ્પ્લેન। હાલો જી ચેતનભાઈ, હા, હવે અમે કમ્પ્લેન કરી અમે। જી બિલકુલ ચેતનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।